હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર એ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે જાણીએ કે કાર્ય એટલે શું. તો કાર્ય એટલે શું કે જ્યારે આપણે આ ત્રણેય વસ્તુનો દરરોજ એટલે કે રોજ રોજ જે ડેલી લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ તો આ ત્રણેય વસ્તુનો યુઝ થાય છે. બરાબર. કાર્ય તો આપણે કંઈ પણ કામ કરીને આવીએ કે મેં આટલું બધું લખ્યું તો તમે શું કહો? મેં કામ કર્યું, એટલે કે તમે કાર્ય કર્યું એવું કહો. એવી રીતે ધારો કે કોઈ ખેડૂત છે, એ ખેડૂત ખેતર ખેડે છે. એવી જ રીતે બાંધકામ જે બનાવે છે તો એ મજૂરો ઈંટ ચડે છે, એટલે કે કડિયા ઈંટ ચડે છે. તેવી જ રીતે આપણે પરીક્ષા છે તો પરીક્ષામાં 3 કલાક લખીએ છીએ તો એવું કહીએ કે મેં 3 કલાક પરીક્ષા આપી, એટલે કે આ બધું શું થઈ ગયું? કાર્ય થયું. પણ અહીંયા ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં કાર્યનો અર્થ એવો નથી થતો કે આપણે જે કામ કર્યું તે કાર્ય. ભૌતિક વિજ્ઞાનમાં કાર્યનો શબ્દનો અર્થ ચોક્કસ અને સચોટ થાય છે. તો કાર્ય એટલે શું કે જ્યારે કોઈ વ્યક્તિ તેની ક્ષમતાના દિવસના 14 કે 16 કલાક સુધી તે પોતાના કામમાં વ્યસ્ત રહે અને તેની પોતાની પૂરેપૂરી ઉર્જાનો ઉપયોગ કરે તેને આપણે કાર્ય કહીએ. બરાબર. હવે આ જે કાર્ય છે તે કાર્ય થવા માટે બળની દિશામાં જ સ્થાનાંતર થવું જરૂરી છે. આ મેઇન પોઈન્ટ છે એ જે ધ્યાન રાખવા જેવું કાર્ય માટે. ઓકે, તો કાર્ય માટે મેઇન પોઈન્ટ શું છે કે કાર્ય થવા માટે બળની દિશામાં જ સ્થાનાંતર થવું જરૂરી છે. ઓકે, આપણે બળની ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં ચેપ્ટર 5માં ગતિના નિયમોમાં કરી ચૂક્યા છે. બળ શું છે. બરાબર. હવે આ જે જરૂરી છે કાર્ય માટે. હવે કાર્ય પછી આપણે ખાલી પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે, તો ઉર્જાનું પણ આપણે ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. તો ઉર્જા એટલે શું? ઉર્જા એટલે કે જેટલી ક્ષમતા છે તમારામાં, જેટલી એનર્જી છે, જેટલું આપણામાં જેટલા સ્ટ્રોંગ હઈશું એટલે કે જેટલી કામ કરવાની ક્ષમતા છે એને આપણે શું કહીએ? આપણામાં એટલી એનર્જી છે, ઉર્જા છે. બરાબર, એવું કહીએ. તો આપણે અહીંયા ઉર્જા લખી શકીએ કે ઉર્જા એ આપણી કાર્ય કરવાની જ ક્ષમતા દર્શાવે છે. અને ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉર્જાનો આ જ સંદર્ભ સાથે સંકળાયેલ છે. બરાબર. કાર્યમાં શું હતું કે ભૌતિક વિજ્ઞાનમાં એની વ્યાખ્યા અલગ થઈ જાય, પરંતુ જે આપણે કામ કરવાની ક્ષમતા જે દર્શાવીએ આપણી ઉર્જા છે તે મુજબ કરીએ તો ઉર્જા એટલે લખી શકીએ આપણે કે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ઓકે, હવે ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો સંદર્ભ જે આપણે લઈએ છીએ તે જ થાય છે. હવે તેવી જ રીતે 2 કે તેથી વધારે વ્યક્તિઓ દ્વારા સમય સમાન થાય. ઓકે, સમયનો જે ગાળો છે એ સમાન ગાળામાં થતું કાર્ય આપણે સરખાવીએ તો એકે કદાચ સમય એક સરખો લીધો પરંતુ એકે કામ વધારે કર્યું અને એકે ઓછો કર્યું. એનો મતલબ શું થયો? જેણે ઓછું કર્યું એમાં ઉર્જા કેવી હતી? ઓછી હતી. પરંતુ જેણે વધારે કર્યું એનામાં ઉર્જા કેવી હતી? વધારે હતી. માટે એણે વધારે કર્યું, એટલે કે સમાન સમયગાળામાં ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. બરાબર ને? એટલે કે એમની કાર્ય કરવાની ક્ષમતા પર આધારિત હોય છે. બરાબર. હવે પાવર. તો પાવર એટલે શું? આપણને થાય કે પાવર એટલે શું? તો પાવર એટલે એ પણ આપણે એવું કહી શકીએ કે મારામાં આટલો પાવર છે, એટલે કે કોઈ કરાટે ચેમ્પિયન હોય તો તે ઈંટ તોડી દે તો આપણે કહીએ કે આનામાં કેટલો પાવર છે? વધારે પાવર છે. તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં તેની વ્યાખ્યા અલગથી આવશે. કોની? પાવરની. તો પાવર એટલે થાય કે કાર્ય અને તે માટે લીધેલો સમય. શું? કાર્ય અને તે માટે લીધેલ સમયના ગુણોત્તરને પાવર કહે છે. ઓકે, હવે આ પાવરની આપણે ચર્ચા કરીએ. આ બધાની આપણે ઉપરથી ચર્ચા તો કરી લીધી, પરંતુ આ જે આપણે
આના આગળના ચેપ્ટરોમાં આપણે સદિશ રાશિ જોઈ ગયા, બરાબર? સદિશ રાશિ જોઈ ગયા તો હવે આ જ સદિશ રાશિનું અદિશ ગુણાકાર કરીએ અને અદિશ સ્વરૂપે ફેરવીએ તો એમાં શું ફેરફાર આવે, એટલે કે અદિશમાં ફેરવીએ તો એનામાં શું શું ચેન્જ આવશે તે જોઈશું. એટલે કે એની ગાણિતિક ખ્યાલો અને બે સદિશો હોય તો તેમનો અદિશ ગુણાકાર જે થાય છે, ધારો કે બે સદિશ એ અને બી છે આપણી પાસે, તો એ આ બંને સદિશ છે, કેમ કે આપણે નિશાની શેની કરી, સદિશની, માટે બંને સદિશ છે, એમનો ગુણાકાર કરીએ તો તેમાં શું ફેરફાર આવે અને તે અદિશ સ્વરૂપે ગુણાકારમાં ફેરવાય તો કેવી રીતે ફેરવાય તેની આપણે ચર્ચા કરીશું. ઓકે, હવે આપણે અદિશ ગુણાકારની ચર્ચા કરીએ, બરાબર? તો અદિશ ગુણાકાર જે છે એનામાં કોઈ પ્રશ્ન એવો પૂછી શકે કે બે સદિશોને અદિશ ગુણાકાર એટલે કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર કેવી રીતે થાય છે તે આપણે સમજાવવાનો છે, બરાબર? તો ધારો કે મારી પાસે કોઈ બે સદિશ એ, ધારો કે સદિશ એ અને સદિશ બી છે. ધારો કે મારી પાસે કોઈ બે સદિશ શું છે, સદિશ એ અને સદિશ બી. આપણે શું કીધું છે કે અદિશ ગુણાકાર કરવાનો છે, બે સદિશ હોય તો તેમનો અદિશ ગુણાકાર કરવાનો છે. તો સદિશ એ અને સદિશ બી તેમનો અદિશ ગુણાકાર નીચે મુજબ લખી શકાય. હવે હું એમનો સદિશનો અદિશ ગુણાકાર લખું છું. તો મારી પાસે સદિશ છે, સદિશ એ ડોટ સદિશ બી, એટલે કે આ બંને ગુણાકાર સ્વરૂપે આવ્યા. તો હવે આ સદિશ એ ડોટ સદિશ બી હોય તો હું એને જો વ્યાખ્યાયિત કરું કયા સ્વરૂપે, અદિશ ગુણાકારના સ્વરૂપે, અદિશ ગુણાકારના સ્વરૂપે વ્યાખ્યાયિત કરું તો શું થશે, એ બી, એમની વચ્ચે કોઈ ડોટ પ્રોડક્ટ નહીં આવે અને સદિશની નિશાની પણ નહીં આવે, એ બી કોસ થીટા. ઓકે, જો મારે બે સદિશને અદિશ સ્વરૂપે દર્શાવવા હોય, એટલે કે અદિશ ગુણાકાર સ્વરૂપે દર્શાવવા હોય તો આ સ્વરૂપે હું દર્શાવી શકું છું. અને આપણને થાય કે આ થીટા શું છે, તો થીટા એ અને બી, જે સદિશ એ અને સદિશ બી હતા એમની વચ્ચેનો ખૂણો. ઓકે, હવે આ જે બે ખૂણા છે તો અદિશ ગુણાકારની તે પહેલા આપણે વ્યાખ્યા જોઈએ. તો અદિશ ગુણાકાર એટલે શું કે જો બે સદિશોનો ગુણાકાર કરતા તેનું પરિણામ અદિશ રાશિ હોય તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. હું અહીંયા વ્યાખ્યા લખું છું કોની, અદિશ ગુણાકારની. અદિશ ગુણાકાર, જો બે સદિશોનો ગુણાકાર કરતા આપણને કેવું મળે છે પરિણામ, અદિશ મળે છે. ગુણાકાર કરતા અદિશ રાશિમાં પરિણામ હોય તેવા ગુણાકારને શું કહે છે, અદિશ ગુણાકાર કહે છે, બરાબર? હવે આપણે બે શું ધાર્યા છે, સદિશ એ અને સદિશ બી ધારેલા છે, બરાબર? તો હું અહીંયા સદિશ એ અને સદિશ બી ની દિશા આકૃતિમાં બતાવું છું કે ધારો કે મારો સદિશ બી છે, બરાબર, અને આ સદિશ એ છે. તો આ ઉગમ બિંદુ તેમનું ઓ છે. તો સદિશ એ અને સદિશ બી ને દિશા હોય છે, પરંતુ તેમનો જે અદિશ ગુણાકાર કરીએ ત્યારે તેની કોઈ દિશા હોતી નથી. હવે આપણે આજે ધારો કે આ મારી આકૃતિ એ છે, તો આકૃતિ એમાં મેં શું દર્શાવ્યું છે કે બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર કરવામાં આવે તો તેઓ તેમની વચ્ચે કેવો ખૂણો બનાવે છે,
થીટા જેટલો ખૂણો બનાવે છે અને જે બાજુ ખૂણો બનાવે તેને ધારો કે મેં નામ શું આપી દીધું, પોઈન્ટ ઓ નામ આપ્યું. હવે આ જે દોર્યું છે એને હું ફરીથી આ જ ત્રિકોણને દોરું તો આને ધારો કે હું આકૃતિ નંબર બી નામ આપી દઉં. તો હવે અહીંયાથી જો એનો હું લંબ દોરું, કોનો, જે બે સદિશ હતા એના ઉપરથી સદિશ એ પર લંબ દોરું. ક્યાં? ઉપર સદિશ બી માંથી એ પર જો લંબ દોરવામાં આવે તો તેમનો ગુણાકાર થશે. તો સૌથી પહેલા જે આપણે આકૃતિ એ જોઈ હતી જ્યારે લંબ હતો નહીં ત્યારે, બરાબર, આપણે આકૃતિ 3 દોરી કાઢીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. સદિશ બી, સદિશ એ અને અહીંયા એનો લંબ દોર્યો હતો તો આપણે અહીંયા લંબ દોરી કાઢીએ અને આ થીટા ખૂણો. તેવી જ રીતે જો આપણે આ આકૃતિ દોરીએ, આ બી પરથી એ પર લંબ દોર્યો, એવી જ રીતે હું એ પરથી બી પર લંબ દોરી શકું. તો હવે હું એ પરથી બી પર લંબ દોરું તો શું થાય જોઈએ આપણે. અહીંયાથી હું લંબ દોરું તો આમ દોરી શકું લંબ, ઓકે, એટલે કે અહીંયા કેટલો ખૂણો બનાવે, 90 ડિગ્રીનો ખૂણો બનાવે એક્ઝેક્ટ આ લંબ દોરીએ તો, બરાબર ને. હવે આપણે એની વાત કરીએ તો આકૃતિ એની વાત કરીએ આપણે કે એ અને બી બે અદિશ ગુણાકાર કરવામાં આવે તો તેમનું કોમન બિંદુ એટલે કે સામાન્ય બિંદુ ઓ છે અને તેમની વચ્ચે બનતો ખૂણો થીટા છે, બરાબર. તો આપણે આના ઉપરથી એવું લખી શકીએ કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. આવું લખી શકીએ, બધું ગુણાકાર સ્વરૂપે છે માટે. તેથી આપણે જો બી ને બહાર લેવો હોય અને એને અંદર લેવો હોય તો તે સ્વરૂપે પણ આપણે અહીંયા લખી શકીએ. સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા ઇક્વલ ટુ આ બી ને બહાર લઈએ ને એને અંદર લઈએ. હવે આપણે કરીએ ગુણાકાર કે 2 ગુણ્યા 4 કરીએ કે 4 ગુણ્યા 2 કરીએ, જવાબ કેવો આવે? સરખો આવે કે ના આવે? સરખો આવે. તો મેં એ જ કર્યું કે એ ગુણ્યા બી કરું કે બી ગુણ્યા એ કરું, જવાબ કેવો આવે? સરખો આવે. માટે હું આવું લખી શકું છું. હવે આ જે આકૃતિ દોરી છે એના માટે કહું છું, જેને આકૃતિ નંબર બી છે. તો આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ સદિશ બી ના શીર્ષ પરથી, કઈ? સદિશ બી ના શીર્ષ પરથી સદિશ એ પર શું દોરવામાં આવે છે? લંબ દોરવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે હવે આ ઓ છે, બરાબર. તો અહીંયા હું ધારો કે એને નામ આપી દઉં, આ બિંદુ જે અહીંયા લંબ દોર્યો ત્યાં એમ નામ આપી દઉં, બરાબર. તો દોરીએ તો ઓ એમ બરાબર જે એક્સ દિશામાંનો ઘટક હોય તો આપણે શું લખી શકીએ? બી. આપણે પ્રક્ષેપ કોના પરથી દોર્યો? બી પરથી દોર્યો ને, માટે બી કોસ થીટા. આની વેલ્યુ હું બી કોસ થીટા લખી શકું, બરાબર. તો આપણે લખી શકીએ કે ઓ એમ બરાબર, અહીંયા જ લખું છું, ઓ એમ બરાબર બી કોસ થીટા. ઓકે. હવે આ આકૃતિ માટે જોઈએ તો આ આકૃતિ માટે જોઈએ તો આપણે કોના શીર્ષમાંથી દોરીએ છીએ? આ થોડો આપણો લાંબો છે તો અહીંયા નાનો કરી દઈએ. આપણે કોના શીર્ષમાંથી દોરીએ છીએ? એના શીર્ષમાંથી, આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ એના શીર્ષમાંથી ઓબી એટલે કે બી પર લંબ દોરવામાં આવે છે. તો બી પર જે લંબ દોરવામાં આવે છે ત્યાં એ લંબના પોઈન્ટને હું ધારો કે એન નામ આપું તો તેમની વચ્ચે જે બને છે, તેમની વચ્ચે ઓ એન, આ બંને વચ્ચે લંબાઈ છે તો ઓ એન બરાબર એટલે કે એ પર દોરેલો પ્રક્ષેપ થાય કે ના થાય? જેવી રીતે આકૃતિમાં બી માં આપણે એવું જોયું હતું કે સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ છે, બરાબર. સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ છે. એવી રીતે આ એ નો બી પરનો પ્રક્ષેપ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તેથી આપણે ઓ એન એટલે કે આટલી જે લંબાઈ છે એના બરાબર ઓ એન બરાબર આપણે પ્રક્ષેપ કોનો આવ્યો? એ થી સ્ટાર્ટ કર્યું હતું દોરવાનું, એટલે કે જેનાથી સ્ટાર્ટ કર્યું હોય એનું નામ લખવાનું. અહીંયા બી ના શીર્ષમાંથી દોર્યું હતું માટે બી. અહીં જેના શીર્ષમાંથી દોરવાનું સ્ટાર્ટ કર્યું લંબ એનું નામ લખવાનું તો એ. અને અહીંયા જે છે કોસ થીટા આવશે માટે ઓ એન બરાબર એ કોસ થીટા થાય. ઓકે. હવે આમ સદિશ એ ડોટ બી એ એના મૂલ્ય અને બી ના
સદિશ બી ના એ પરનો પ્રક્ષેપનો ગુણાકાર છે. એટલે કે અહીં લખી શકીએ કે આપણે જે સદિશ એ ડોટ બી લીધું, સદિશ એ ડોટ સદિશ બી જે લીધું એ સદિશ એ ના મૂલ્ય અને સદિશ બી ના એ પરનો પ્રક્ષેપ ગુણાકાર છે. ઓકે, ફરીથી એકવાર ટૂંકમાં જોઈ લઈએ આ વાળી થિયરી. અદિશ ગુણાકાર એટલે શું? તો અદિશ ગુણાકાર છે એમાં ધારો કે એ અને બી બે સદિશ લીધા છે. હવે એ બે સદિશ લીધા તો એમનો અદિશ ગુણાકાર જો કરવાનો હોય તો તેને સદિશ એ ડોટ સદિશ બી બરાબર હું લખી શકું એ બી કોસ થીટા. તો હવે કોસ થીટામાં થીટા એટલે શું? તો થીટા એટલે સદિશ એ અને સદિશ બી વચ્ચે જે ખૂણો બને છે એ થીટા છે, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે. હવે આકૃતિ બી માં જોઈએ તો આકૃતિ બી માં મેં શું કીધું કે ઓ એ અને આ બી આ બંને સદિશો દર્શાવ્યા છે. બંને સદિશમાં સામાન્ય બિંદુ ઓ છે, બરાબર. તો બી ના શીર્ષમાંથી આપણે કોઈ લંબ દોરીએ જે કઈ હોય સદિશ એ પર હોય તો એ જે લંબ દોરીએ છે તો એવું કહી શકીએ કે ઓ થી એમ ની જે લંબાઈ છે, શીર્ષમાંથી આવતું બિંદુ શું છે? બી છે, સદિશ બી છે. માટે અહીંયા શું લખીશું? બી અને કોસ થીટા, કેમ કે અહીં કોસ થીટા લખીએ માટે. તેવી જ રીતે જો મારે એ ના શીર્ષમાંથી બી પર લંબ દોરવામાં આવે તો શું થાય? અહીં થીટા છે એટલે કે ઓ થી એન વચ્ચે જે બને, કોના શીર્ષમાંથી દોર્યું? એના શીર્ષમાંથી. એના શીર્ષમાંથી દોર્યું એટલે શું થઈ જશે? આ એ કોસ થીટા, બરાબર. માટે એવું કહી શકીએ કે સદિશ એ નો બી પરનો પ્રક્ષેપ છે. આ કોણ? સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. જે પહેલા લઈએ એ એનો પરનો પ્રક્ષેપ, એ નો બી પરનો પ્રક્ષેપ, અહીંયા બી નો એ પરનો પ્રક્ષેપ, બરાબર. હવે આમ સદિશ એ અને સદિશ બી એટલે કે સદિશ એ ડોટ બી એ સદિશ એ ના મૂલ્ય અને સદિશ બી ના સદિશ એ પરનો પ્રક્ષેપ ગુણાકાર છે. સદિશ બી અને સદિશ એ ના પરનો પ્રક્ષેપ ગુણાકાર છે. ઓકે, અદિશ ગુણાકાર જોઈ લીધા પછી હવે આપણે આજે અદિશ ગુણાકારના ગુણધર્મોની ચર્ચા કરીશું. તો અદિશ ગુણાકારના જે ગુણધર્મો છે એમાં ક્રમનો નિયમ અને જૂથનો નિયમ એટલે કે ક્રમનો નિયમ, વિભાજનનો નિયમ, એ બધા નિયમોની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈશું ક્રમનો નિયમ, બરાબર. ક્રમના નિયમમાં શું હોય કે આપણે ભણી ગયા છે મેથ્સમાં કે 2+4 કરો કે 4+2 કરો, કેવું આવે? સાચું આવે. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે એવું કહેવાય. એવી જ રીતે ગુણાકારમાં જો ક્રમનો નિયમ જોવા જઈએ તો 2 ગુણ્યા 4 કરો કે 4 ગુણ્યા 2 કરો, જવાબ કેવો આવે? સરખો આવે. એટલે કે આ ક્રમના નિયમનું પાલન કરે છે એવું કહેવાય, બરાબર. તો હવે આજે આપણે શેમાં જોવાનું છે? ક્રમનો નિયમ એટલે કે આપણને જે આપેલા છે એ સદિશમાં આપ્યા હશે તો તેમના અદિશ ગુણધર્મો જોવાના છે. તો ક્રમના નિયમ પરથી પહેલા જોઈએ તો ધારો કે મારી પાસે સદિશ એ ડોટ સદિશ બી છે એટલે કે સદિશ સ્વરૂપે બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. તો હવે આપણે જે ક્રમના નિયમનું એ જો પાલન કરતું હોય તો સદિશ બી ડોટ સદિશ એ લખી શકાય. ઓકે, તો હવે એના માટે આપણે એવું લખી શકીએ તો આ નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે ચેક કરીએ. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર શું લખીએ છીએ આપણે? બોલો તો. એ બી કોસ થીટા લખીએ છીએ ને. સદિશ એ ડોટ સદિશ બી એટલે કે એના બરાબર લખીએ તો શું લખીએ? અદિશ ગુણાકારનો જે આપણે નિયમ વ્યાખ્યા ભણી ગયા એ બી કોસ થીટા, બરાબર. એ બી કોસ થીટા. તો આપણે હવે એ ગુણ્યા બી કરીશું કે બી ગુણ્યા એ કરીશું? આપણે અદિશ ગુણાકારમાં જોઈ લીધું તો બી એ કોસ થીટા લખાય. હા, તો બી એ કોસ થીટા લખાય. તો આપણે શું લખી શકીએ? સદિશ બી ડોટ સદિશ એ. એટલે કે આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જે ક્રમના નિયમનું અદિશ ગુણાકાર એટલે કે જે બે સદિશો આપ્યા હોય તો તે અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. બે સદિશોના
અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, હવે આપણે વિભાજનના નિયમની ચર્ચા કરીશું. જેવી રીતે ક્રમનો નિયમ જોયો એવી રીતે વિભાજનનો નિયમ જોઈએ. બરાબર, વિભાજન એટલે કે છૂટું પાડવું. આપણે છૂટા પાડવા એટલે કે છૂટાછેડા જે અલગ અલગ લે, બે ભેગા હોય એમને અલગ અલગ છૂટાછેડા લેવડાવવા એટલે કે વિભાજનનો નિયમ. એ હવે જોઈએ આપણે વિભાજનનો નિયમ. તો વિભાજનના નિયમમાં આપણે અહીંયા એક ઓ થી પી એટલે કે સદિશ ઓપી બરાબર સદિશ એ લખ્યું છે. તો સૌથી પહેલા જે વિભાજનનો નિયમ લખીએ એ શું થાય કે સદિશ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી એટલે કે આનો આની જોડે અને આનો જ આની જોડે. ઓકે, પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. આપણે આકૃતિ ડ્રો કરી છે. એ આકૃતિમાં શું છે સદિશ ઓપી. સદિશ ઓપી એટલે કે એ શું છે વેક્ટર એ એટલે કે સદિશ એ છે. તેવી જ રીતે સદિશ ઓ થી ક્યુ એટલે કે શું છે સદિશ બી છે અને ક્યુ થી આર એટલે શું છે સદિશ સી છે. આપણે જે દોર્યું છે અહીંયા કહી દઈએ કે ઓપી બરાબર સદિશ એ, સદિશ ઓ ક્યુ બરાબર સદિશ બી અને સદિશ ક્યુ આર બરાબર સદિશ સી. ઓકે, આટલું આપણે કરેલું છે. હવે સદિશ એ પહેલા આપણે તો આ વાળું પદ લઈશું ને, તો સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી બરાબર આપણો મેન કોણ છે સદિશ એ. મેન કોણ છે સદિશ એ. તો સદિશ એને લઈએ સદિશ એ. હવે આપણે જે આ જે છે લાઈન ડ્રો કરી, અહીંયા ખૂણો કોઈ બને છે થીટા, જે આગળની થિયરીમાં આપણે જોયું હતું તેવી રીતે અહીં કોઈ ખૂણો થીટા બને છે અને આપણે આના શીર્ષમાંથી કોઈ લંબ દોર્યો છે એટલે કે જે બી પ્લસ સી છે એના શીર્ષમાંથી આપણે એ પર સદિશ એ પર લંબ દોર્યો છે. એટલે આપણે એવું લખી શકીએ કૌંસમાં કે સદિશ બી પ્લસ સદિશ સી નો ક્યાં ડ્રો કર્યો આપણે લંબ સદિશ એ પર ડ્રો કર્યો ને, તો સદિશ બી પ્લસ સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. બરાબર. હવે આ તમને એવું થશે કે આ આકૃતિમાં આ શું કર્યું, બી પણ દોર્યું સી પણ દોર્યું અને એનાથી બી પ્લસ સી બનાવ્યું. તો આપણે ચોથા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું હતું કે પરિણામી સદિશ મળે બી પ્લસ સી એટલે કે ત્રિકોણની જે ત્રીજી બાજુ હોય, ત્રિકોણનો નિયમ ભણ્યા હતા સદિશ માટે, તો બી પ્લસ સી ત્રીજી બાજુ હોય તો એનું પરિણામી સદિશ મળે. તો આપણે એ જ કર્યું છે. બરાબર. તો હવે બી પ્લસ સી એટલે કે જે બી પ્લસ સીનું શીર્ષ હતું એનામાંથી એ પર લંબ દોર્યો માટે એવું લખ્યું કે સદિશ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ. હવે એ પરનો પ્રક્ષેપ છે એટલે શું લખી શકીએ સદિશ એ કૌંસમાં બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ. એ પરનો પ્રક્ષેપ એટલે કે આખું આટલું કેટલું છે ON છે ને, તો માટે અહીંયા શું લખીશું ON બરાબર મોડ સદિશ એ ON બરાબર આટલું આખું છે તો OM પ્લસ MN લખી શકીએ. આ આપણને બુકમાં તારવેલું નથી પરંતુ આની આપણે તારવણી એટલે કે સાબિતી પણ જોઈ લઈએ એટલે કે આપણને કેવી રીતે પ્રૂવ થાય છે આ કન્ડિશન એ ખબર પડે. વિભાજનનો નિયમ કેવી રીતે પ્રૂવ થાય તે આપણે સમજી શકીએ. તો OM પ્લસ MN બરાબર ON થાય. આટલું અડધું અને આટલું અડધું બરાબર આખું થાય ને, તો આપણે એ જ કર્યું OM પ્લસ MN. હવે OM પ્લસ MN કર્યું તો આ બંનેને એક એક જોડે ગુણી કાઢીએ તો મોડ સદિશ એ OM પ્લસ મોડ સદિશ એ MN. ઓકે, સદિશ એ OM પ્લસ સદિશ એ MN આવી ગયું. હવે આ OM છે એ શું છે OM એટલે કોણ છે આ QM છે એટલે કે ક્યુના સદિશ બીના શીર્ષમાંથી આપણે એ પર શું દોર્યો લંબ દોર્યો માટે એવું લખી શકીએ કે બીનો એ પરનો પ્રક્ષેપ.
આના શીર્ષમાંથી કોના બીના શીર્ષમાંથી એ સદિશ પર આપણે લંબ દોર્યો માટે એવું લખી શકીએ કે મૂળ સદિશ એ એમનું એમ અને બી નો એ પરનો પ્રક્ષેપ. તો બી નો એ પરનો પ્રક્ષેપ. તેવી જ રીતે આના માટે લખીએ તો મૂળ સદિશ એ, તો અહીંયા શું લખીશું એમ એન એમ થી એન જઈએ તો આ કોણ છે આર છે. તો સદિશ સી છે, તો સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ થાય. તો અહીંયા આપણે લખીશું સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ. ઓકે, હવે સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ એટલે આપણે એની જગ્યાએ શું લખી શકીએ સી લખી શકીએ. માટે અહીંયા લખી કાઢું છું સદિશ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ કોના પરનો પ્રક્ષેપ છે બી નો એ પરનો પ્રક્ષેપ એટલે કે બી લખવું પડશે. તેવી જ રીતે પ્લસ એ છે તો એ એમનો એમ કોના પરનો પ્રક્ષેપ છે સી પરનો તો ડોટ સી. ઓકે, તો એ ડોટ બી પ્લસ સી બરાબર આપણને શું મળે છે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. આમ આપણે એવું કહી શકીએ કે સદિશ એ લેમ્બડા સદિશ બી બરાબર લેમ્બડા બહાર કાઢીએ તો સદિશ એ ડોટ સદિશ બી આપણે વિભાજનના નિયમ પરથી પણ લખી શકીએ. અને લેમ્બડા જે છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા કોઈ પણ રિયલ નંબર લઈ લીધો છે. બરાબર, આમ અહીંયા વિભાજનનો જે નિયમ છે એ કમ્પ્લીટ થાય છે.